દોસ્તો, હિન્દુઓના આસ્થાના કેન્દ્ર એવા રામ મંદિરને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને જે ચર્ચા ચાલી રહી છે જોરશોરથી ચાલી રહી છે અને ખાસ કરીને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વગુરુ કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમજ ઉત્તર પ્રદેશની ભગવાધારી બાબા યોગી આદિત્યનાથની સરકાર ઉપર અનેક સવાલો ઉભા થાય છે. દોસ્તો, આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે 7મી જૂન 2026ના રોજ ભૂતકાળની સમાજવાદી પાર્ટીની સરકારના ભૂતપૂર્વ મંત્રીએ રામ મંદિરમાં દાનમાં અને ચડાવવામાં આવતી રકમ અને જે દક્ષિણા મળે છે એમાં બહુ મોટી ગપલાબાજી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી અને આ જ મુદ્દાને લઈને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે ટ્વીટ કર્યું અને અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા અને આ મુદ્દો ગરમાતા તરત જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હરકતમાં આવ્યા અને જાણે એમને કશી જ ખબર ના હોય. ભૂતકાળમાં છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે મહાકુંભ થયો ત્યારથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, જાણે એમને કોઈ ગંધ જ ના આવી હોય એ રીતે તેઓ એકદમ હરકતમાં આવ્યા અને તપાસના દોર શરૂ કરાવડાયા અને એસઆઈટીની રચના કરી હતી. અધૂરમ પૂરું, બાબા યોગી આદિત્યનાથ પોતે બહુ મોટા મહંત હોય, ભક્ત હોય, રામ ભક્ત હોય એ રીતની વાત કરે છે, પરંતુ જે રીતે આસ્થાના ધામમાં ધાડ પડી રહી હતી તો એમના સુધી વાત કેમ ના આવી અથવા એમને ગંધ કેમ ના આવી એક મોટો સવાલ ઉભો થાય છે. એસઆઈટીની રચના થઈ 6 દિવસ પહેલા, 6 દિવસ થયા એસઆઈટીની પૂછપરછ શરૂ થઈ છે. એસઆઈટીએ 6 દિવસ દરમિયાન પૂછપરછ કરી છે અને એમાં રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જે બનાવ્યું હતું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે, તે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્ર અને અન્ય એક ટ્રસ્ટના સભ્ય ગોપાલ રાવની તપાસ થઈ, પૂછપરછ થઈ. ગોપાલ રાવના પરિવારજનોમાં આનંદ અને એમના બીજા એક સાથીની તપાસ કરવાની શરૂઆત કરી, પૂછપરછ માટે બોલાવવા માટે એસઆઈટીએ કોલ કર્યા, પરંતુ આ બંનેના કોલ નોટ રીચેબલ બતાવે છે. હવે ચંપત રાય એટલે એવું વ્યક્તિત્વ કે જે વર્ષોથી રામ જન્મભૂમિ માટે લડતા હતા અને જે પ્રકારનું એમનું કાર્ય હતું તેને જોતા આપણા માનનીય વડાપ્રધાન, હિન્દુ હૃદય સમ્રાટ કહેવાય છે તેવા નરેન્દ્રભાઈ મોદીએ તેમને રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી બનાવ્યા, કારણ કે રામ મંદિર મામલે તે ઘણું બધું જાણે છે, રામ જન્મભૂમિ વિશે ઘણું જાણે છે અને તેમની આગળ પડતી પ્રવૃત્તિને લઈને અને તેમના આંદોલનને લઈને તેમને આ ઊંચું પદ આપવામાં આવ્યું. એમના એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાય એવા ચંપત રાય, અને ચંપત રાયે ચંપત કર્યું બધું અને જે પ્રકારનું કૌભાંડો આચર્યા છે, કારણ કે જે પ્રકારની તપાસ ચાલી રહી છે અને 6થા દિવસની તપાસ દરમિયાન એસઆઈટીમાં એવું બહાર આવ્યું છે, એવો ખુલાસો થઈ રહ્યો છે કે ચંપત રાય, ડોક્ટર અનિલ મિશ્રા, ગોપાલ રાવ અને એક ટીનુ યાદવ એ એવા શંકાના ઘેરામાં હતો અને એની સૌથી પહેલા પૂછપરછ થઈ અને એની સતત પૂછપરછ કરવામાં આવી અને અંતે તે ભાંગી પડ્યો અને ભાંગી પડ્યા બાદ તે પોપટની જેમ રટણ કરવા માંડ્યો અને બધાના નામ દેવા માંડ્યો, કોણ કોણ આમાં સામેલ છે, કોણ કોણ સંડોવાયેલું છે, બધા નામો દેવા માંડ્યો. એટલે જે પ્રકારની વિગતો બહાર આવી રહી છે, એસઆઈટીના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના આધારે એવું કહી શકાય કે તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી એટલે મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્ર અને ગોપાલ રાવ વિરુદ્ધ મોટી એક્શન લેવાઈ શકે છે એમ કહું છું.
લેવામાં આવી છે એમ નથી કહેતો, લેવાઈ શકે છે. અને મોદી ભક્તોને પણ એ કહેવા માંગુ છું કે જે રીતે રામના નામે પથ્થર તરે એ રીતે રામના નામે ચરવાનું જે આ ષડયંત્ર આખું રચવામાં આવ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ભાજપ ઉપરાંત ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર અને ઉત્તર પ્રદેશ ભાજપ પણ શંકાના દાયરામાં તો છે. દોસ્તો, ગઈકાલે જે 52મો એપિસોડ ડિજિટલ દર્પણનો હતો એમાં મેં સ્પષ્ટ કહ્યું હતું કે એસઆઈટીની રચના માત્ર ને માત્ર ઝૂનઝૂના જેવું છે, દેખાડો છે. એસઆઈટીની રચના કરી છે, એક્શન લેવાશે એવું કહે છે. મેં જે 3 નામ દીધા એ 3ની સામે એક્શન લેવાશે, પરંતુ એક્શન લેવાશે નહીં, કારણ કે 3 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે અને ભાજપ સાથેના સુવાળા સંબંધો છે. તેથી તેમને કોઈ જાતનું, અને ભાજપ સાથે સંકળાયેલા છે એટલે તેમની સામે કોઈ જાતના પગલાં ભરાશે નહીં. પરંતુ જે નાની નાની માછલીઓ છે, ટીન્નુ યાદવ છે કે પછી ગોપાલરાવના પરિવારજનો છે, એ લોકોની સામે એક્શન લેવાશે. અને આમાં બલીનો બકરો બનશે બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કેશિયર આમાં બલીનો બકરો બને એવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે અને એ જ થવાનું છે. કારણ કે દેશભરમાં અથવા તો અલગ અલગ રાજ્યોમાં જ્યારે પણ કોઈ મોટી ઘટના ઘટી હોય, એસઆઈટીની રચના થઈ હોય, એસઆઈટીની તપાસના અંતે માત્ર ને માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવે છે, મોટી માછલીઓ ઉપર કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી. જે આપણે ગુજરાતમાં પણ જોયું, રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, વડોદરામાં હરણી બોટ કાંડ થયો, જે એમાં બધી જે તપાસ સમિતિઓ નિમાઈ અને તપાસ સમિતિ બાદ નાની માછલીઓ સામે પગલાં ભરાયા અને એમને જેલના હવાલે કરાયા અને એમની સામે પગલાં ભરાયા. પરંતુ જે રીતે મોટી માછલીઓ છે અથવા તો જે હત્યા કરતા સમાજ ધરતા છે એ લોકોની સામે કોઈ જાતના એક્શન લેવાતા નથી, કારણ કે સરકાર સાથે સંકળાયેલા છે. સરકાર એટલે કે સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા છે અને સત્તાધારી પાર્ટીમાં અદનું સ્થાન ધરાવે છે. આવું જ રામ મંદિરમાં પણ થવાનું છે. રામના નામે તરવાનો પ્રયત્ન કર્યો અને રામના નામે ચરવાનો પણ પ્રયત્ન કર્યો. ચરી તો લીધું, કારણ કે મંદિરના જે પૂજારીએ ઘણા વખત પહેલા કહ્યું હતું કે મંદિરમાં રાખવામાં આવતા દાન અને જે ચડાવવા આપવામાં આવે છે, ધરવામાં આવે છે, અથવા તો ભગવાન રામને એટલે કે રામલલ્લાને ચરણ પાદુકા, એમના હાર ગાયબ થયા છે અને અંદરનું જ કોઈ છે જે ગાયબ કરી રહ્યું છે. આવી આશંકા તેમણે પહેલા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈએ ધ્યાન પણ ના લીધી. પરંતુ જ્યારે 7મી જૂને આ મામલો બહાર આવ્યો અને પછી તપાસ ચાલુ થઈ, એમાં ઘણા બધા ઘટસ્ફોટ થયા છે. તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના જે એક અગ્રણી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમની નિમણૂક કરી છે એવા નૃપેન્દ્ર મિશ્રાએ ગઈકાલે અલગ અલગ ન્યૂઝ ચેનલોને જે ઇન્ટરવ્યૂઝ આપ્યા એમાં ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ કહે છે કે જે પ્રકારનો ગફલો થયો છે, ગડબડ થઈ છે, તો આમાં ક્યાંક ને ક્યાંક અંદરના લોકો જ સામેલ હોવાની તેમણે આશંકા તેમણે પણ વ્યક્ત કરી. અને તેમણે તો એટલે સુધીનો ઘટસ્ફોટ કર્યો કે સીસીટીવી કેમેરા આટલા મોટા પરિસરમાં છે, પરંતુ 45 દિવસના જ ફૂટેજ અવેલેબલ છે. 45 દિવસ પહેલાના ફૂટેજ અવેલેબલ નથી. એટલે ગૃહ મંત્રાલય જે છે કેન્દ્રનું ગૃહ મંત્રાલય અને ખાસ કરીને અમિત શાહનું મંત્રાલય કહેવાય, એ અમિત શાહના મંત્રાલય સામે પણ સવાલો ઊભા થાય છે. કારણ કે અમિત શાહનું મંત્રાલય અને ઉત્તર પ્રદેશનું ગૃહ મંત્રાલય આપસમાં સંકલન કરીને આ બાબતે તપાસ કરી શકાય હતો. તો પહેલેથી જ્યારે મંદિરનું નિર્માણ થયું, પરિસર લોકો માટે ખુલ્લું મુકાયું, તો જે સીસીટીવી લગાવવામાં આવ્યા, આમ સરકાર અને ગૃહ મંત્રાલય એવી અપેક્ષા રાખે છે કે દરેકે દરેક ખાનગી પ્રિમાઇસીસ અથવા તો કોર્પોરેટ કંપની અથવા તો મોટી કંપનીઓમાં આર્કાઇવ્સ હોવું જોઈએ અને તેનો સીસીટીવી કેમેરા હોવો જોઈએ દરેક ઠેકાણે, અને એના સ્ટોરેજની કેપેસિટી અને સ્ટોરેજની સિસ્ટમ પણ અવેલેબલ હોવી જોઈએ. ભૂતકાળના વર્ષો જૂના ફૂટેજ પણ જોવાય તો જોઈ શકાય. કોઈ એવી ઘટના ઘટે તો ભૂતકાળના ફૂટેજના આધારે તપાસ કરી શકાય.
એવા આગ્રહ રાખે છે અને દબાણ કરીને દરેક જગ્યાએ આ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરાવે છે. તો કેન્દ્ર સરકાર હસ્તકના રામ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રામ મંદિરમાં જે પ્રકારે કોઈ જાતની કાળજી રાખવામાં આવી નથી, સીસીટીવી લગાવવામાં અથવા તો ઉદાસીનતા દેખાડવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સીસીટીવી ફૂટેજનો માત્ર 45 દિવસનો રેકોર્ડ અવેલેબલ, એ પહેલાનો કોઈ રેકોર્ડ અવેલેબલ નહીં. તો આર્કાઇવ્સ નથી, એટલે કે સ્ટોરેજ સિસ્ટમ જ નથી, સ્ટોરેજ સર્વર પણ નથી પરિસર પાસે. જો કરોડોના ખર્ચે ભાજપ દ્વારા આ તૈયાર કરાયું હોય તો ભાજપે તૈયાર કરાવવામાં કેન્દ્ર સરકારની મદદ લઈને તૈયાર થયું હોય કરોડો રૂપિયાના ખર્ચે, તો કરોડો રૂપિયાના ખર્ચો થયો, એ કરોડો રૂપિયા ભારતના ટેક્સ પેયર્સના જ પૈસે આ ખર્ચો થયો છે, મંદિરનું નિર્માણ થયું છે. તો પછી સ્ટોરેજની સિસ્ટમ કેમ ડેવલપ ના કરવામાં આવી, સ્ટોરેજનું સર્વર કેમ તૈયાર કરવામાં ના આવ્યું, અને ત્યાં જૂના જ્યારથી મંદિર શરૂ થયું છે, મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના ફૂટેજ કેમ અવેલેબલ નથી, એનો સવાલ ઊભો થાય છે. અને એનો જવાબ આપવા માટે બંધાયેલા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. દોસ્તો, જે રીતે રામ મંદિરમાં આટલો મોટો ગબલો થયો, તેમ છતાંય ભાજપના અંધભક્તો આજે પણ એમ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધું જોઈ રહ્યા છે, બધું તપાસ રિપોર્ટ એમની પાસે છે અને એક્શન લેશે. એ બધાને જ ખબર છે, એ લોકો પોતે પણ જાણે છે કે સરકાર ભાજપ સાથે સંકળાયેલા લોકોની સામે કોઈ એક્શન લેતી નથી અને લેશે પણ નહીં. ભલે આ 3 જણના નામ ખુલ્યા હોય કે આમની સામે એક્શન લેવાશે એ નક્કી થતું હોય, પરંતુ એવી એક્શન લેવાશે કે અમને ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવશે. પરંતુ જે રીતના કરોડો રૂપિયાનો ગબલો કરી, કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે, એ રિકવર કરવા બહુ મુશ્કેલ થઈ જશે. દોસ્તો, સવાલ એ પણ થાય છે કે ઉત્તર પ્રદેશમાં બાબા યોગી આદિત્યનાથ બુલડોઝર બાબા તરીકે જાણીતા છે. ઉત્તર પ્રદેશમાં આરોપી પુરવાર ન થયો હોય તેમ છતાં પણ તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવે, તો રામ મંદિરમાં જે પ્રકારનો કરોડો રૂપિયાનો ગબલો કરવામાં આવ્યો છે, એમાં જે શંકાના દાયરામાં છે, પેલા લોકો પણ શંકાના દાયરામાં જ છે. કોર્ટે આરોપી પુરવાર નથી કર્યા કે કોર્ટમાં આરોપી તરીકે પુરવાર સાબિત પણ નથી થયું, તેમ છતાં હજી તેમને શંકાના દાયરામાં હોય ને એમના નિવાસ સ્થાનો, એમના રહેઠાણો બુલડોઝર ફેરવી અને જમીનદોસ્ત કરી દેવામાં આવે. તો આ રામ મંદિરના દાનના કૌભાંડમાં, રામના ધામમાં જે કાંડ થયો છે મોટો, એ કાંડમાં સંડોવાયેલા ચંપત રાય, ડૉક્ટર અનિલ મિશ્ર, ટિન્નુ યાદવ, ગોપાલ રાવ, એમના પરિજનો અને જે બીજા 150 જણાની પૂછપરછ કરવામાં આવી છે, એ લોકોના નિવાસ સ્થાનો પર ક્યારે બુલડોઝર ફરશે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે. પરંતુ બાબા યોગી આદિત્યનાથ માત્ર ને માત્ર વિધર્મની લોકોના જે આરોપીઓ છે અથવા તો શંકાના દાયરામાં છે, અન્ય ધર્મના લોકો, એ ધર્મના લોકો ઉપર જ પોતાનું બુલડોઝર ચલાવે છે. પોતાના પક્ષ સાથે સંકળાયેલા અને પોતાના પગ નીચે રેલો આવે એવા આરોપીઓ અથવા તો એવા લોકો સામે કોઈ પગલાં ભરશે નહીં અને કોઈ બુલડોઝર પણ ફરશે નહીં. દોસ્તો, જે રીતે રામ મંદિરનો ગબલો થયો છે, આપને શું લાગે છે કે આ ગબલામાં જે 3 જણના નામ ખુલ્યા છે કે અથવા તો શંકાના દાયરામાં છે, ચંપત રાય, ડૉક્ટર અનિલ મિશ્રા, ગોપાલ રાવ અને બીજા જે 150 જણા છે, આ સિવાય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે નહીં, તે ડિજિટલ દર્પણની યુટ્યુબ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને આપજો. મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.